ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકદરબારમાં ધારીના વેપારી એસોસિએશનના રાજકીય આગેવાનો તેમજ દરેક જ્ઞાતિના આગેવાન સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ લોકદરબારમાં ધારી શહેરમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી। આ લોકદરબાર કાર્યક્રમ અંતર્ગત ધારી પત્રકાર સંઘ વતી પ્રમુખ સંજય વાડા, ઉપપ્રમુખ મેહુલ ત્રિવેદી, જયેશભાઈ જેઠવા, રહીમભાઈ ચાવડા, પરવેશભાઈ સુમરા દ્વારા ડીવાયએસપી જયવીર ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની મિત્ર છે અને ગમે ત્યારે પોલીસ વિભાગને લગતું કોઈ પણ કાર્ય હોય તો હરહંમેશ આ કચેરી કાર્ય પૂર્ણ કરવા માટે તત્પર રહે છે। આજરોજ 26 એપ્રિલના ધારી જે પોલીસ સ્ટેશન છે એનું એન્યુઅલ ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જેના અંતર્ગત સૌથી પહેલાં પરેડ નિરીક્ષણ, એના બાદ શીટ નિરીક્ષણ, મુદ્દામાલ નિરીક્ષણ, જે એમ્યુનિશન છે એની ચકાસણી, સાથે સાથે જે ગ્રામના જનો છે એમની સાથે લોકદરબાર પણ રાખવામાં આવેલું હતું। લોકદરબારમાં વેપારી એસોસિએશનના પ્રમુખો, નેતાઓ બધા આવેલા હતા અને એમને પોતાની રજૂઆતો રાખી અને શાંતિપૂર્ણ તરીકાથી બધું સંપૂર્ણ થયેલું છે।